મુકાઈ ગયા છે? તો હા વિદ્યાર્થી મિત્રો, બરોબર કે ભાઈ એનું ટાઈમ ટેબલ આવી ગયું છે. પ્રથમ પરીક્ષાનું કઈ તારીખે કયું પેપર છે, તો આપણે પેપર સેટ સંપૂર્ણ સોલ્યુશન સાથે મૂકેલા છે, બરાબર. તો વ્યવસ્થિત તૈયારી કરશો એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. અચ્છા, પેપર સેટ ક્યાંથી મળશે એ બી કમેન્ટ હોય છે, તો હું તમને સાથે જણાવી દઉં કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમને મળશે. એકમ કસોટી સ્વાધ્યાય 4 આંકડાનો ઓટીપી આવશે. એક્ઝામ પેપરમાં પેપર 4 ધોરણ સુધી તમને ઉપયોગી થવાનો છે. તો વિકલ્પ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી. વનસ્પતિ તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? ઓક્સિજન. લાઇકેને કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? લીલ અને ફૂગ. જો વિજ્ઞાન તમને અઘરું લાગતું હોય તો મિત્રો ફાઇનાન્સરના વિડિયો જોઈ શકો છો, બરાબર. એટલે તમારે કોઈ ઇશ્યુ જ નથી. પર્ણમાં શેનું હોવું એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવાનું સૂચન છે? સ્ટાર્ચ. કળશ પર્ણ શેનું ઉદાહરણ છે? કીટાહારી વનસ્પતિ. લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. લિપિડ એટલે ચરબીનું. જટિલ પદાર્થો કયા છે? કાર્બોદિત. આમાંથી અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? ખોટા પગ, ફૂટપાદ. ક્લિનિકલ થર્મોમીટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહીં? આમાંથી તો 45 થી 60 સેલ્સિયસ નું, કારણ કે ફેરનહીટમાં જનરલી એ માપતું હોય છે, બરાબર. એટલે 35 થી 42 ડિગ્રી થાય. એસિડ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે છે? બંને લિટમસ પત્રનું, બરાબર. બંને એટલે કયા? એસિડ છે એક ભૂલ, ભૂરામાંથી કેવું બનાવે? લાલ. એટલે ભૂરા લિટમસ પત્રનું આવશે વિદ્યાર્થી મિત્રો, એ જવાબ રાખશો આપણે, બરાબર. હા, ચાલો ખાલી જગ્યા પૂરો. લાલ નું ન કરે, એસિડમાં લાલ ને લાલ જ રહે, બરાબર. બે જ વિરુદ્ધ થાય. લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને લાઇકેન કહેવાય. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય. પુખ્ત વયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાઢની સંખ્યા 12 હોય છે. કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. પાચન નળી મુખ ગૃહથી શરૂ થાય છે અને મળદ્વાર સુધીમાં અંત પામે છે. અમીબા ખોરાકને અન્નધાનીમાં ફસાવે છે. અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન એ મનુષ્યના પાચન માટેના મુખ્ય 5 તબક્કા છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. એસિડ બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. વ્યાખ્યા આપો પર્ણરંધ્ર. જો મિત્રો આપણે આખું જોવાનું છે, બરાબર. તમારે ખાલી પ્રશ્નપત્ર જોતું હોય તો ના નથી, એ તો તમને એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં મળે. પોષણ, સહજીવન કોને કહેવાય? પોષણ, પરાવલંબન અને પોટેશિયમ જેવા. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં. ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે જવાબદાર છે? તો નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં. પાચન તંત્ર સહાયક પાચન અંગોના નામ કયા કયા છે? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોવાથી આપણે ગરમીમાં રાહત મળે છે, શરીર ઠંડુ રહે છે. ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસ પત્રને બેઝિક છે નક્કી કરવા. તટસ્થીકરણ એટલે શું? લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? ચાલો, માત્ર પુખ્તી વનસ્પતિમાં થતા રોગોના નામ. ગેરુ અંગારીઓ. ખોરાકને વલવવાનું કામ કરે જઠર. જડબાના આગળના દાંતને શું કહેવાય? કાપવાના ફરસી દાંત. અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે? ખોટા પગ. પદાર્થનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? થર્મોમીટર. પ્રયોગશાળામાં વપરાતા એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. કુદરતમાં મળતા એસિડ લીંબુનો રસ, આંબલીનો રસ. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિનના 2-3 ટીપા નાખતા દ્રાવણ કેવો રંગ બને છે? ગુલાબી. ચાલો, જ્યાં આપણે જોડકા કાર્બોદિત, શર્કરા, પ્રોટીન, એમિનો એસિડ, ચરબી, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન થાય. લાળ રસ મુખ ગૃહમાં ઉત્પન્ન થાય, બરાબર. પિત્ત રસ છે એ યકૃતમાં ઉત્પન્ન થાય. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ જઠરમાં ઉત્પન્ન થાય. આંત્ર રસ છે નાના આંતરડામાં ઉત્પન્ન થાય. વહન. ચલો, ઉનાળામાં, શિયાળામાં, દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન, બરાબર. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે એની કમેન્ટ કરવાની છે. સવાલ: સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? તો વિડિયો પોઝ કરીને લખી જ નાખવાનું. પ્રાણીઓમાં ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે? અમીબામાં પાચન કેવી રીતે થાય છે?
ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા સાવચેતીથી થર્મોમીટરને ઝટકો શા માટે આપવામાં આવે છે? ઘન પદાર્થોમાં થતું ઉષ્માનું વહન સમજાવો. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની કેમ રાખવામાં આવે છે? ટૂંક નોંધ લખો. કુદરતી સૂચકો. ક્ષાર એટલે શું? ઉદાહરણ આપો. આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે કઈ રીતે જાણી શકાય? તફાવત પરોપજીવી અને મૃતોપજીવી, લીલ અને ફૂગ, ફૂગ અને લીલ, ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર, એસિડ અને બેઝ. વિડિયો પોઝ કરતો જાવ, લખતો જાવ, બરોબર? વૈજ્ઞાનિક કારણો આપો. ખેડૂત ખેતરમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર નાખે છે. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. બરાબર? તો આવી રીતે તમારે શું વિડિયો પોઝ કરતો જવાનો અને લખતો જવાનું દરેક સવાલ. આપણને કેટલીક વાર જમ્યા પછી ઉલટી થાય છે. બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. પ્રેશર કુકરની એબોનાઇટના હાથા હોય છે. રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે. બરાબર? તો આવી રીતે વિડિયો પોઝ કરતા જવાનું, તમારે લખતું જવાનું. ક્લિયર? ચાલો, 3 ગુણના મોટા પ્રશ્નો છે. આરામથી તમારા વિદ્યાર્થી મિત્રો વંચાઈ જશે. બરાબર? ક્લિનિકલ થર્મોમીટર ઉપયોગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જમીનની માવજતના તટસ્થીકરણનો પ્રક્રિયાનો ઉપયોગ સમજાવો. બધા ક્ષાર કીડીના ડંખની પીડામાં. તટસ્થ પદાર્થો એટલે શું? સહજીવન કોને કહે છે? એના 2 ઉદાહરણ. જઠરમાં થતી પાચનની ક્રિયા સમજાવો. નાના આંતરડાની રચના સમજાવો. પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચેની સામ્યતા અને તફાવત. દરિયાઈ લહેરો, ભૂમિય લહેરો. ચલો, પ્રયોગો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવો. દાંતના જુદા જુદા પ્રકાર, તેમનું કાર્ય અને તેમની સંખ્યા. બરાબર? આપેલ પ્રાણીઓના ખોરાક અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરો. કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? પાણીમાં ઉષ્માનયનની રીતથી થતું ઉષ્માનું પ્રસરણ સમજાવો. બરાબર? આગળ વિડિયો પોઝ કરતો જવાનો. હવા ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે તે દર્શાવો. જવાબ આપો. નાના આંતરડામાં પાચન અને શોષણની પ્રક્રિયા વિસ્તારથી સમજાવો. અમીબા વિશે વિસ્તારથી માહિતી આપો. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. થર્મોમીટરની આકૃતિ દોરી સવિસ્તાર માહિતી આપો. ક્લિનિકલ લેબોરેટરી થર્મોમીટર, ઉષ્માનું પ્રસરણ વિસ્તારથી સમજાવો. તો આવી રીતે કમ્પ્લીટલી મિત્રો તૈયાર થઈ ગયું છે. તો હજી તમને કહી દઉં, પ્રથમ પરીક્ષાના પેપર સેટ તમારે લેવાના બાકી હોય તો વહેલી તકે લઈ લેજો. આ એક મોડેલ પેપર છે વિદ્યાર્થી મિત્રોની તૈયારી માટે. બધા જ વિદ્યાર્થી મિત્રોને 25 માંથી 25 ગુણ પ્રાપ્ત થાય એ માટે શુભકામના. બેસ્ટ ઓફ લક. અને હા, તમારે કેટલા ગુણ આવશે એ ચોક્કસથી તમે કમેન્ટ કરો. બરાબર? જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળે.